ઉપર ઓવરલેપ કરી નાખો, ભાગલા પાડો અને પછી ભેગા કરીને રાજ કરો. છેલ્લે સુધી એવું તમને ન લાગે જ્યાં સુધી કોઈ નડવા નથી ત્યાં સુધી બનાવી જ રાખવાનો. પેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ, અને બીજાનું પ્રતિબિંબ ત્રીજા માટે વસ્તુ, ત્રીજાનું પ્રતિબિંબ ચોથા માટે વસ્તુ, એ પ્રમાણે બનાવી જ જવાનું જ્યાં સુધી કોઈ નડે નહીં ત્યાં સુધી. કેમ કે લેન્સમાં કઈ ઘટના થાય? પરાવર્તન થાય કે વક્રીભવન થાય? વક્રીભવન. રેડી? ઓમાંથી પસાર થઈને કેવું થઈ જશે? મોરે મોરું નીકળી જ જાય. અને આવા જ દિયો ઉફ પણ ઉફ પડું લગાડજો. હા, આ ટેક્સ્ટબુક નો દાખલો નથી કે તમે આખું ફોર્મેલિટી કરો. અરે લેન્સના સૂત્ર ઉપરથી -1/, એવું લખવાની જરૂર નથી. સીધું મૂકી જ દો. અને સૂત્ર ન લખશો ને ડાયરેક્ટલી કિંમત મૂકશો તોય મને કઈ વાંધો નથી. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા રિલેટેડ નાના મોટા ન્યુમેરિકલ્સ કરેલા હતા અને લેન્સ નો આપણે ફોર્મ્યુલા છે ડિરાઈવ કરેલો હતો. જે શું હતું? સાથે જ બોલજો. -1/u + 1/v is equals to 1/f. એમાં આપણે v નું સૂત્ર બનાવ્યું હતું કે નતું બનાવ્યું? ઉફ વાળું. તેમાં બી v બરાબર શું આવશે? ઉફ અપોન ઉફ. નીચે ઉમાં અરીસામાં શું આવતું હતું? માઇનસ. આમાં શું આવશે? uf અપોન u પ્લસ f. મેગ્નિફિકેશન ના સૂત્ર લઈ આવ્યા કે નતા લઈ આવ્યા? મેગ્નિફિકેશન ના બાકી જે શોર્ટકટ વાળા ફફી વાળું કરણ અર્જન વાળું બાકી છે કે આવી ગયું તું? લગભગ આવી ગયું તું. અહીંયા ક્યાંક લખ્યું હતું મેં કે નહીં? લેન્સમાં માઇનસ ની જગ્યાએ પ્લસ આવી હતી. ઓકે, હા, તમને કરવાનું કીધું. ઓકે, તો કઈ વાંધો નહીં. હવે પછી કરાવતો નથી. સીધું આપણે v ની m બરાબર શું આવશે? v/u is equals to ફુ. પછી નીચેથી ને ફી. આમાં અરીસામાં અહીંયા શું હતું? f upon f minus u હતું ને? તો લેન્સમાં u વાળા ઇક્વેશનમાં શું થઈ જશે? પ્લસ. ઉમાં અરીસામાં અહીંયા શું હતું? માઇનસ. લેન્સ વાળામાં શું થઈ જશે? માઇનસ જ રહેશે. રેડી? v વાળું ઇક્વેશન અરીસા અને લેન્સમાં કેવું હોય છે? સેમ ટુ સેમ. બટ u વાળામાં જ્યાં નીચે પ્લસ હતું ત્યાં માઇનસ હતું ત્યાં થઈ જશે પ્લસ. એવું જ તમારા v ના ઇક્વેશનમાં થશે. એકચ્યુઅલીમાં તમે સમજો કે v વાળામાં તો uf upon u minus f ને u plus f આવતું હતું ને, તો આના જેવું વર્ઝન અહીંયા આવશે, પણ આ થોડું અલગ આવશે. ઇન શોર્ટ ઓમાં એક્ઝેક્ટલી સેમ આવશે. ચલો, ખબર પડી ગઈ બધાને? અને એમાં ઓલામાં શું હતું કે ભાઈ અરીસો હતો, એમાં આ રીતના વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ, તો વેલોસિટી ઓફ ઇમેજ શું આવતું હતું? -m² વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. અને જો આ રીતે વેલોસિટી હોત, કઈ રીતે? ઉપર નીચે વાળું વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ, તો વેલોસિટી ઓફ ઇમેજ શું આવશે? m ટાઈમ્સ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. રેડી? આમાં પ્લસ માઇનસ હોય શકે, બટ આમાં હંમેશા શું હશે? માઇનસ. કેમ કે આગળ શું છે? અહીંયા ધન વસ્તુ જ છે ને, m². એ કોઈ દી માઇનસ હોય નહીં. ચાલો, ખબર પડી? બસ એવું જ કેસ તમારા કેમાં લાગશે? લેન્સમાં. ઇક્વેશનમાં ક્યાંય કાંઈ ફેર પડશે? ખ્યાલ આવ્યો કે નહીં? ખબર પડી? ડન. તો આ વસ્તુ તમને ધ્યાનમાં રહી. આ કઈ પ્લસ આવી જશે, બીજું કાંઈ નથી. ઓકે, ખબર પડી ગઈ? ડન. અથવા સિમ્પલી આપણે વિચારીએ માઇનસ આવે પ્લસ આપણે પ્રયત્ન કરીએ કે સૌથી પહેલા માઇનસ ઇન્ફિનિટી વસ્તુ રાખો તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? f ઉપર. પછી માઇનસ ઇન્ફિનિટી થી તમે 2f ઉપર લઈ આવો તો એનું પ્રતિબિંબ ક્યાં આવેલું જશે? 2f ઉપર. તો આમાં સેમ દિશામાં જાય છે. જો વસ્તુને તમે માઇનસ ઇન્ફિનિટી થી અરીસા લેન્સ તરફ લઈ આવ્યા તો તમારે f માંથી પ્રતિબિંબ ક્યાં આવેલું ગયું? 2f ઉપર. તો એ બી લેન્સ થી દૂર ગયું ને, તેમાં શું આવશે? અહીંયા લેન્સમાં પ્લસ આવી જશે. રેડી? એમાં માઇનસ આવશે નહીં. આ વસ્તુ તમને ધ્યાનમાં રહી. ઓકે, લેન્સ માટે શું થઈ જશે? વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ્સ ટુ m² વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. વેલોસિટી ઓફ ઇમેજ m ઇન્ટુ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. આવું જ આવશે. એમાં બહુ જાજો ફેર પડશે નહીં. ઓકે, પછી તો પ્રેક્ટિકલ પરિસ્થિતિ અનુસાર તમે જોઈ લ્યો તો બી કઈ વાંધો ન આવે. જો તમને રે ડાયાગ્રામ બનાવતા આવડતું હોય, ટેબલથી લોજિક લગાડતા આવડતું હોય, તમને કોઈ રોકી શકે નહીં. ઓકે, તો બસ હવે નાના પ્રશ્ન આપણે સોલ્વ કરવાનું શરૂ કરી દઈએ. એક એવો દાખલો ગણાયો હતો કે આ જગ્યાએ વસ્તુ રાખેલી છે, આના કરતા આટલા ગણું પ્રતિબિંબ બને છે, તો તમારે કેન્દ્ર લંબાઈ આપેલી, તો કઈ જગ્યાએ વસ્તુ મૂકેલી છે? એવું કોઈ પ્રશ્ન કરેલો છે? નથી કરેલો? નથી કરેલો ને? ઓકે, તો લખો એક પ્રશ્ન.
મોઢે જ પ્રશ્ન બોલું છું. ઓકે, ઉડનાઈન વાળા બી સાંભળતા જાઓ, લખતા જાઓ. ડન. હા લખો. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી કેટલા અંતરે વસ્તુને રાખતા તેનું પ્રતિબિંબ. પેલા કેસમાં એવું લખજો, વાસ્તવિક અને 3 ગણું મોટું. બીજા કેસમાં આભાસી અને 3 ગણું મોટું મળશે. તો તમારે આમાં શું ગોતવાનું છે? મોટવણી તો ઇનડાયરેક્ટલી આપી છે. કઈ જગ્યાએ વસ્તુને રાખી, કયા સ્થાને, એવું પૂછ્યું હે ને. તો વસ્તુનું સ્થાન પૂછ્યું છે તો એ કયા લેટર વડે દર્શાવી? યુ. તો યુ આપણે કહેવાનો છે બંને કેસમાં. ઓકે, અહીંયા તમારે m ની વેલ્યુ 3 હશે કે 1/3 છે, અથવા એકમાં 3 હશે કે બીજામાં 1/3 છે, એવું તમે વિચારો થોડું. m એટલે મોટાવણી. થોડુંક વિચારો. m નું ઇક્વેશન શું થાય વ્યાખ્યા વાળું? કોણ કહેશે? ઊંચાઈ વાળા સ્વરૂપમાં સૂત્ર શું થશે? કોની ઊંચાઈના છેદમાં કોની ઊંચાઈ? પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ. બે કેસમાં પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા 3 ગણું જ છે ને, તો એમની વેલ્યુ કેટલી આવશે? 3. આ બે માં શું ફેર પડે? 3 તરલી તો આન્સર સેમ ના આવે. હા, એકમાં પ્લસ આવશે, એકમાં માઇનસ. હવે એ જોવાનું છે કે કેમાં માઇનસ આવશે ને કેમાં પ્લસ આવશે. ચલો, કોણ કહેશે? હેન્ડ રેસ કરો, વિથ રીઝન તમારી પાસે આન્સર હોવો જોઈએ. રેડી? હેન્ડ રેસ કરો. વાસ્તવિક વાળામાં m છે એ +3 આવશે કે -3 આવશે? હેન્ડ રેસ કરીને કહેવાનું છે મિત્રો. किसी में हिम्मत नहीं है. माइनस થી શું ડિસાઈડ થાય, પ્લસ થી શું ડિસાઈડ થાય? મોટવણી ઈ મેં તમને કરાવ્યું છે, ઈ યાદ કરો. મોટવણી માઇનસ હોય તો એનો અર્થ શું નીકળતો, મોટવણી પ્લસ હોય તો એનો અર્થ શું નીકળતો? લોચો માઇનસ હોય ને તો વસ્તુ અને પ્રતિબિંબનો પ્રકાર બદલાય નહીં. માઇનસ માટે વાસ્તવિક વસ્તુ માટે વાસ્તવિક જ પ્રતિબિંબ મળે, અને પ્લસ હોય ને તો પ્રકાર બદલાઈ જાય. ચોખવટ કરી છે કે વસ્તુ મૂકવાની છે તો એ વસ્તુ વાસ્તવિક જ હશે. તો માઇનસ મોટવણી હોય તો વાસ્તવિક પ્રતિબિંબ આવે ત્યારે, અને પ્લસ મોટવણી હોય તો પ્રકાર બદલાઈ જશે. વાસ્તવિક વસ્તુ માટે આભાસી પ્રતિબિંબ આવશે. રેડી? તો એમ માઇનસ હોય તો એનો મતલબ શું થશે? વસ્તુ અને પ્રતિબિંબનો પ્રકાર કેવો? સેમ ટુ સેમ. અને પ્લસ હોય તો પ્રકાર કેવો થઈ જશે? બદલાઈ જશે. બરોબર? હા, તો પેલા કેસમાં એમ કેટલું લેવાનું? -3. હજી કોઈ પ્લસ બોલે છે. વસ્તુ તો વાસ્તવિક જ છે ને, તો પ્રતિબિંબ એ વાસ્તવિક મળે તો પ્રકાર બદલાણો નથી, એટલા માટે એમ કેવું આવશે? માઇનસ. નકર એ માની લો કે એ લોકો, જે લોકોને ખબર જ નથી, ઘણા લોકોને એવું કરાયું જ નહીં હોય, બરોબર, આપણી સ્કૂલ સિવાયના, તો એ લોકોને એટલી જ ખબર પડે ને કે વાસ્તવિક ભેગું ઉલટું આવે. ઉલટું એટલે એમ માઇનસ, અને આભાસી ભેગું ચતું આવે એટલે એમ પ્લસ. રેડી? તો એ વસ્તુ ખબર પડી ગઈ. હાલો, તમે જ ગણી લ્યો. પોઝ કરી દો. હાલો, રેડી? હાલો, પેલામાં જુઓ કરવાનું, પછી આપણે ફફુ વાળો જ ઇક્વેશન લગાડે ને, f/f + u -3 બહિર્ગોળ છે +10 10 + u, u ની નિશાની આપમેળે આવી જશે. તો -30 -
3 ઇઝ ઇક્વલ્સ ટુ 10 ને સોરી -3u. તો 3 બરાબર 40, તો u બરાબર કેટલા આવશે? -40/3 c4 સેન્ટીમીટર. બીજા કેસમાં m બરાબર આભાસી એટલે કેવું લેવાનું? પ્લસ 10/10 u ને 30 + 3u સોરી ઇઝ ઇક્વલ્સ ટુ 10. 3u બરાબર -20. therefore u ઇઝ ઇક્વલ્સ ટુ -20/3 c4 સેન્ટીમીટર. કેટલા લોકોનો આવો આન્સર આવે છે? સરસ, લ્યો, રમકડી જ છે, બીજું કાંઈ છે નહીં. પણ જોજો પ્લસ માઇનસ ન આવડે તો એ રમકડી તમને રમાડી જશે, એ ખબર નહીં પડે, હો ને? હાલો, હવે નેક્સ્ટ પ્રશ્ન લખો. નેક્સ્ટ હવે પ્રશ્ન હોય તો સિમ્પલ. લખો. ચાલુ જ છે ને? હા. બહિર્ગોળ સોરી અંતર્ગોળ લેન્સ માટે જો પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટરે મળતું હોય અને જો તેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો આવા કિસ્સામાં મોટામણી શોધો. હાઉ સિમ્પલ આપતી તો આમાં જાજી બુદ્ધિ જ નથી લગાવવાની. એમની નિશાની વિચારવાની છે કે જાતે આવશે? આમાં વી ની નિશાની વિચારવી પડશે કે ખબર ઈ વી એમાં કેવું આવશે? પેલા મુખ્ય વસ્તુ ઈ જ છે. વી પ્લસ આવશે કે માઇનસ આવશે? તમે બહિર્ગોળ અરીસાને વિચારો. બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ બધાય ક્યાં મળતા હતા? બહિર્ગોળ અરીસામાં એફ અને પી ની વચ્ચે અરીસાની પાછળ, તેમાં વી બધા હંમેશા પ્લસ જ હતા. વસ્તુથી ઓલી બાજુ જ મળતા હતા બધા પ્રતિબિંબ. તો અંતર્ગોળ લેન્સમાં શું મળશે? બધાય પ્રતિબિંબ વસ્તુ તરફ જ મળશે, આભાસ. અને આમાં વી કેવું હોય છે? તો એના માટે નેગેટિવ જ હશે. જોજો એમાં હલવાઈ ન જતા. ખોટું વહેલું કહી દીધું. ખોટો આન્સર આવ્યો ને તો વધારે યાદ રહે. વાંધો નહીં, પણ યાદ રાખી લેજો. હવે હા, એ પાછું એ બધી ચોખટ ન કરે દેવ, ભૂલ પડવા દેવાય પછી વધારે યાદ રહી. બરોબર છે. કેટલા એફ કેટલા લીધા? એફ 3/2 કેટલા લોકોને આવે છે? 3/2 અથવા -3/2 એવું કોઈ આવે છે? નથી. જો એફ કેટલા લીધા ભાઈ તે ભરત? -20 કે +20? કેવું અરીસો છે? કયું લેન્સ છે? તો એફ કેવું લેવાનું? હા, આવી જાય છે. કેટલું? 1/2 કેટલા લોકોને આવે છે? પ્લસ જ આવશે, માઇનસ નહીં આવે. આભાસી જોઈને આમાં પ્રતિબિંબ તો વસ્તુ કરતા ઊંધા પ્રકારનો થઈ જાય, એટલે એમાં પ્લસ જ આવશે. હાલો, એ બીજા પ્રશ્નનો સોલ્યુશન આ પેલાનો હતો. હવે બીજાનો આવશે. હાલો ભાઈ, અંતર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ માઇનસ, અને અંતર્ગોળ લેન્સની અંદર તમામ વાસ્તવિક વસ્તુ માટે તમામ પ્રતિબિંબ એફ અને યુની વચ્ચે જ આવી જાય. એટલે આ બધું જ તમારે પ્રતિબિંબ અંતર મળશે. રેડી? એટલે વી કેવું હોય છે? માઇનસ. કેટલા અંતરે મળે છે?
10 સેન્ટીમીટર. તો બસ આપણને ફફી વાળું ઇક્વેશન લગાડી દેવાનું. ફફી નીચેથી ચાલુ કરવાનું કે ઉપરથી? નીચેથી. ફી અહીંયા શું આવશે? માઇનસ. બરાબર. હાલો એફ કેટલું? -20 -20 માઇનસ માઇનસ પ્લસ 10 ને, તો અહીંયા કેટલા આવશે? -10 ના છેદમાં -20 માઇનસ માઇનસ પ્લસ 1/2. આભાસી અને વસ્તુ કરતા હંમેશા નાનું મળતું હતું ને, કેમાં? બહિર્ગોળ અરીસામાં. ને એવું જ કેમાં મળશે? અંતર્ગોળ લેન્સમાં. પરંતુ તમામ વાસ્તવિક વસ્તુઓ માટે જ. રેડી? આભાસી વસ્તુ માટે એક વખત ગણીને જોઈ લેવાનું, બધી પછી યાદ ન રખાય. હો ને? એવા કોક જ પૂછ્યા છે આભાસી વસ્તુ. આભાસી વસ્તુ એટલે ક્યાં? કે तुम રસ્તે पे जा रहा था, बीच में कौन आ गया, लेंस के अरीસો. એવા પ્રકારના પ્રશ્નોમાં લગભગ તમારે આભાસી પ્રકારની વસ્તુ હોય છે. બરોબર? કે જેમાં લગભગ 90% કેસીસમાં તમારે યુ કેવું લેવાનું થશે? પ્લસ. બરોબર? ત્યારે તમારે ટેબલના બધાય લોજિક કામ નહીં આવે. કયા લોજિક કામ આવશે? એક તો સૂત્ર લાગશે અને બીજું ઘટમાંથી પાતળામાં જાય છે કે પાતળામાંથી ઘટ, તો એ પ્રમાણે લંબથી દૂર કે લંબ તરફ જશે એ પ્રમાણે ડ્રો કરીને તમે ચેક કરી શકો કે સાચું છે કે ખોટું. બરોબર? ચાલો ખબર પડી ગઈ. ડન. ક્લિયર. હવે હાવ સિમ્પલ જેવા પ્રશ્ન આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ તમને પ્રશ્ન નંબર ગોતીને તમને કહી દઉં કે તમારે આવતીકાલે હોમવર્કમાં સોલ્વ કરીને આવવાનું છે. લાવો જી ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુક એક આપણે ઉદાહરણ 9.5 તો ગણી લીધેલો છે ને. 100 આન્સર આવે છે -n1/u + n2/v વાળો ગણ્યો છે ને? તો વાંધો નહીં. હાલો જાદુગર વાળો ગણ્યો છે? હોમવર્ક મેં ટૂંકમાં થઈ ગયો છે ને. જાદુગર બાજીગર આવે ને એમાં તો. હાલો ઉદાહરણ 9.7 તો ગણાઈ ગયો છે. 4 ગણો થઈ. તમને યાદ રાખવાનું કીધું હતું ને. જો લેન્સનો વક્રી ભૂર્ણાંક 1.5 હોય તો હવામાંથી પાણીમાં લઈ જતા કેન્દ્ર લંબાઈ સીધી કેટલા ગણી થઈ જાય? 4 ગણી. હા ઉદાહરણ 9.8 છે તમને ગણવા નથી આપતો, પહેલા એના જેવું હું ગણાવીશ. બરોબર? હવે યાદ આવ્યું કેવા પ્રકારના બાકી છે. હાલો પછી આ 9.8 હોમવર્કમાં આપ્યો તો લખેલું તો છે. સ્વાધ્યાયમાં આવી જાય તો સ્વાધ્યાય 9.9 આપ્યો તો પછી ના બસ 2 આપ્યા છે. 9.7 આપ્યું છે. 9.7 નો તો લગભગ આન્સર આવી ગયો બધાને. ઓકે છે કોઈને ડાઉટ 9.7 સ્વાધ્યાયમાં? પછી 9.8 9.9 માં છે ડાઉટ કોઈને કે યાદ નથી? જોવું પડતું હોય તો જોઈ લ્યો અથવા યાદ કરી લ્યો. પ્રશ્ન મોઢું જોઈને યાદ તો આવી જશે કે હેરાન કર્યું છે તો ડાઉટમાં અને સોલ્વ થઈ ગયું છે તો તમને એ યાદ હશે. થોડું મોઢું જોઈ એટલે ખબર પડી જાય. ઘણા દિવસો થઈ ગયા પણ એક વખત જોઈ લ્યો ને મોઢું. પછી કયો કોઈ અટકાણું હોય તો કરાવી દો, બાકી તો આગળ વધી. હાલો છે કોઈને ડાઉટ હોય તો કહી દેજો. હાલો કાંઈ વાંધો નહીં. આ બાજુ ધ્યાન. હવે આવા પ્રકારના પ્રશ્નો લગભગ આપણે નથી કર્યા કે સમાંતર આપાત કરો અને સમાંતર નીકળે અને જો બેની કેન્દ્ર લંબાઈ તમને આપી હોય, માની લો કે આની 10 સેન્ટીમીટર છે અને આની 20 સેન્ટીમીટર છે, આ બે વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ જેથી કરીને આપણે પ્રકાશના કિરણો સમાંતર આપાત કરાય અને સમાંતર बाहर निकले. जैसे आए थे वैसे निकल जाएंगे. उसके लिए दोनों लेंस के बीच में डिस्टेंस कितना होना चाहिए? दोनों लेंस कौन से प्रकार के हैं? बहिर्गोल वाले हैं कि अंतर्गोल वाले हैं? हाँ रेडी. हरखा एरा ड्रॉ करा हो तो बहिर्गोल, ऊंधा एरा ऊंधा छता કર્યા હોય તો અંતર્ગોળ. હાલો આપણે આ વિચારવાનું છે થોડુંક તમારી રીતે વિચારો દે. એક કામ કરો તમે એવું ભૂલી જાઓ કે બીજો લેન્સ છે જ, ખાલી પહેલો જ લેન્સ છે
એનું પ્રતિબિંબ ક્યાં બનશે, પ્રકાશના કિરણ ભરત મિલન ક્યાં થશે એ વિચાર લ્યો. વિચાર લીધું કે સાહેબ થોડોક તો ટાઈમ આપો. એમાં ટાઈમની જરૂર ન પડે. જો ટાઈમની જરૂર પડતી હોય તમારા અમુક કન્સેપ્ટ હાવ અધૂરા છે. સમાંતર પ્રકાશના કિરણો આવીને ક્યાં ભેગા થાય? એફ ઉપર. બરોબર. તો આનું એફ પેલા લેન્સથી કેટલા અંતર છે? 10. એફ જેટલા જ અંતરે હોય ને. કેપિટલ એફ છે એ સ્મોલ એફ જેટલા જ અંતરે હોય. કઈ બાજુ? જમણી બાજુ કે ડાબી બાજુ? જમણી બાજુ. હવે તમે ભૂલી જાઓ કે પેલો પ્રશ્ન છે, બીજું લેન્સ એવું કરો કે તમારે પ્રકાશના કિરણો સમાંતર બારે કાઢવા હોય તો વસ્તુને ક્યાં રાખવું? અને ડાબી બાજુના એફ ઉપર. તો ડાબી બાજુના એફ આનાથી કેટલા અંતર રહેશે? આ બાજુથી 20. આનાથી કેટલા હતું? ટોટલ કેટલું થઈ જશે? બસ એ જ પ્રમાણે કરવાનું છે. માંગો 20 ને આપે 30. એવું મારું જય દ્વારિકાધીશ. આમ આવશે ને? હવે એક્ઝેક્ટલી વચ્ચે નથી. આ પેલાનું F1 અને આમાંથી આ પ્રકાશના કિરણ બારે કાઢવા હોય તો બીજાનું F2 છે આમ આવવું જોઈએ. પેલાનું F1 ઉપર જ. ઓકે. તો આ કેટલું? 10 સેન્ટીમીટર એટલે કે F1 જેટલું. અને આ કેટલું? 20 સેન્ટીમીટર એટલે કે F2 જેટલું. ટોટલ D કેટલું થઈ ગયું? 30 સેન્ટીમીટર. ચાલો ખ્યાલ આવ્યા? ખબર પડે? બસ આવું હજી એક આપી દઈએ. રેડી? ઓલા પ્રેક્ટિસ કરવાના કીધા હતા કે ભાઈ અંતરગોળમાં કેવી રીતના હોય તો કેવી રીતના થાય પ્રકાશના કિરણો. પ્રેક્ટિસ કરવાના કઈ કીધા હતા? કઈ વાંધો નહીં. ડ્રો તો કર્યા હતા કે નતા કર્યા? નતા કર્યા? કઈ વાંધો નહીં. હાલો પેલા દાખલા અહીંયા આવો ને 2 મિનિટ આવો ને શું ફેર પડે? આ મુખ્ય અક્ષ. રેડી? આ F, આ 2F ઘડી પ્રેક્ટિસ કરવાની, બીજું કઈ એમાં મોટી વાત નથી. F, 2F, F, 2F, O, O. ચાલો કરાવેલું છે, ખાલી રિવિઝન કરીને તમારે ભેગું ડ્રો કરતો જવાનું. ફટાફટ આટલું ડ્રો કરી રાખવાનો તમારી બુકમાં, ભેગા જ કરતા જાઓ. કેમ કે આ આવડશે તો જ આવા પ્રકારના પ્રશ્ન આવડશે, બાકી ભૂલી જવાનું. ફટાફટ ડ્રો કરી રાખો સટાસટ. સ્કેલની જરૂર નથી, પેનથી ચાલશે. પેન્સિલ હાથમાં લીધી વાંધો નથી. ઝડપથી ભાઈ. ત્રણ લીટી F મૂકો. F2F ત્રણ લીટી રાખી દો. સોરી 3 લીટી એમાં ઊભું છે ને તમારે, થોડું થોડુંક રાખી દો. મને ગાડું ડ્રો કરું છું. હવે એવું ઘાટું નથી કરવાનું. ફટાફટ છટાછટી બાકાજીકી બોલાવો. હાલો આમ ડાર્ક કર્યા. દોઢ કરી મૂકી દે, વાત પતી જાય. जल्दी करो, सुबह पनवेल निकलना है. હાલો સુબહ ઉ ગઈ મામો, ઇધર ધ્યાન દો. હાલો તમારામાંથી જ મને કહેવાનું છે કેવી રીતના આપાત થાય તો કેવી રીતના પરાવર્તિત ની વક્રીભૂત થઈને નીકળશે. કેમ કે લેન્સમાં કઈ ઘટના થાય? પરાવર્તન થાય કે વક્રીભવન થાય? વક્રીભવન. રેડી? હાલો ભાઈ. જયરાજ F ઉપર કે F માંથી પસાર થશે? F માંથી. જમણી બાજુ ને F કે ડાબી બાજુ ને F? બરોબર છે, સરસ. લીપ. હાલો ફટાફટ બધાય બનાવી દો, ફટાફટ બનાવી દો. હાલો હાલો હવે બીડું હે પ્રતિક એમ શું થાય એમાં? આમ નીચે ના, નીચે નહીં જાય એક્ઝેક્ટલી.
કેમાંથી પસાર કર્યું છે? ઈ જેવો તેવો છે કે એફ છે? હા, તો એફ માંથી પસાર કરો તો કેવું થઈ જાય? મુખ્ય અક્ષને સમાંતર. રેડી? મુખ્ય અક્ષને સમાંતર અપાત કરો તો એફ માંથી પસાર થઈ જાય, ને એફ માંથી પસાર કરો તો મુખ્ય અક્ષને કેવું થઈ જશે? સમાંતર. હાલે એવું બનાવી લેલો ફટાફટ છટાછટ. હાલો, ત્રીજું કિરણ કોણ કહેશે કેમાંથી પસાર કરીએ? ઓ માંથી. તો ઓ માંથી પસાર થઈને કેવું થઈ જશે? મોરે મોરું નીકળી જ જાય. અને આવા જ દિયો. હાલો, મોરે મોરો. થઈ ગયું? ટ્વિસ્ટ તો અબાય. હાલો, પ્રિન્સ. એટલે પ્રિન્સ ને પૂછ્યું ટ્વિસ્ટ નથી. સમજવાળા સમજી ગયા. હાલો બોલો, કેવું થઈ જાય? કેમાંથી પસાર થશે? એફ માંથી ને? યોગા બોગા કરો, સારું ખાતા પીતા જાઓ, એટલે કંઈક હાજરી રહીએ તો તમને કંઈક વ્યવસ્થિત ખબર પડે. એટલે ગસ માંથી કોણ કહેશે? બોલ. હા, ઓમ થાશે કેવું? નોખું થાય ને. અરે આ અંતર્ગોળનું કામ નોખું કરવાનું, ભેગું કરવાનું, છૂટાછેડા કરવાનું કામ છે ને એનું. હા, તમને શું લાગશે છૂટાછેડાનું કારણ કોણ હતું? એ. તમને એવું લાગશે કે એફ માંથી આ પ્રકાશનું કિરણ આવે છે. રેડી? ચાલો, ખબર પડી ગઈ? ક્લિયર? હવે ભાર્ગવ, કેવું થઈ જાય છે પ્રકાશનું કિરણ? કેવું થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર. આ ટ્વિસ્ટ છે. મુખ્ય અક્ષને સમાંતર આ નહીં થાય. જો માની લો મુખ્ય અક્ષને સમાંતર કરવા જાઓ તો એનું કામ છે છૂટાછેડા કરવાનું, પણ શું કરી નાખ્યું? પેચઅપ કરી દીધું. બરાબર? કેન્દ્રિત કરી નાખ્યું ને. તો આ પ્રકાશનું કિરણ ડ્રો કરેલું છે સાચું નથી. તો સાહેબ આપણે સદીઓની વાત કરી એફ માંથી પસાર તો મુખ્ય અક્ષને સમાંતર થાય, પણ એ બધાય નહીં હાલે. આવું કામ આવું નથી, મેં તમને લાગશે સમય લગભગ તો કીધેલું જ છે. રેડી? હાલો, તો પ્રકાશનું કિરણ આમ થઈ જાય, આમ નહીં આવે. જોજો, ધ્યાન રાખજો. આમાં તો આમાં બહિર્ગોળ અરીસો તો બહિર્ગોળ અરીસો, એમાં તમારે આ પી અને આ એફ, અને આ અંતરને બી આપણે એફ ડેશ કહી દઈએ, કેમ કે વાસ્તવિકમાં એફ જ નથી. રેડી? તમે આમાંથી પસાર કરશો તો પ્રકાશનું કિરણ કે એવું નહીં સમાંતર થઈ જાય, એ તો આમ જાય, એ તો અમુકાનું, અને એક એક ભેગું થાય અહીંયા વચ્ચે. રેડી? ખ્યાલ આવે છે કે નહીં? એટલે ટૂંકમાં પછી આ કોના જેવું થયું કે ભાઈ તમે આના એફ ને તમે યુઝ કરી શકો નહીં, વચ્ચે કોણ આવી જાય? અરીસો. પણ આમાં યુઝ કરો તમને શું લાગવા માંડે? ઓહ હા, આમાં તો મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે. એટલા માટે આમાં કન્ફ્યુઝન ન થતું, પણ આમાં થાય છે. આનો એફ આપણને યુઝ કરવા મળે છે, પણ એ ખરેખર એ વાળો એફ છે આપણે યુઝ કરવા લાયક ઓમ છે, પણ ઓમ નથી. પણ ઓલું કયું નથી? મુખ્ય અક્ષને સમાંતર વાળું નથી. રેડી? તો ડાબી બાજુના એફ માંથી પસાર કરશો તો મુખ્ય અક્ષને સમાંતર થશે નહીં. કેમાં? અંતર્ગોળ લેન્સમાં. તો એના માટે મુખ્ય અક્ષને સમાંતર કરવું હોય તો શું કરવું પડશે? ઓલા એફ ઉપર ટાર્ગેટ કરવું પડશે, એમાંથી પસાર થશે નહીં, કેમ કે રસ્તે મેં જા રહા થા, રસ્તે મેં કોણ આ ગયા? અંતર્ગોળ લેન્સ. તો પ્રકાશનું કિરણ છે, આને આપણે ઘડીક ભૂલી જઈએ, હાલો ને, ભલે યાદ રાખીએ. કોને ટાર્ગેટ કરવાનો? તમારે એફ ને ટાર્ગેટ કરવાનો. બરોબર? તો કેવું થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર. જો ભેગું થવા જાતું હતું ને થોડુંક થઈ ગયું છૂટું, અને કેવું થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર. આટલું ડ્રો કરી લ્યો. વિદ્યાર્થીઓ આ બે માં જ ભૂલું કરે છે, બાકી બધું તો ઠીક આવડી જ જાય, એમાં કઈ વાંધો ન આવે. એટલે આ વસ્તુ ધ્યાને રાખજો.
આ બી ડ્રો કરજો એટલે ખ્યાલ આવે કે એ સમાંતર નહીં થાય. આવું આછું ડ્રો કરીને ચોકડી મારી દેજો, સમાંતર થશે નહીં. આવું નહીં થાય એવું યાદ રહેશે તો જ એવું તમારે ભવિષ્યમાં ભૂલ નહીં થાય. બાકી એવું નહીં થાય એવું નહીં લખો તો પાછું એવું ભવિષ્યમાં તમારે થઈ જાય. કેટલી મિનિટ થઈ દે? બંધ કરીને ચાલુ કરી દે. મારી પાસે ક્યાં યાદ રાખવું. થઈ ગયું સર? હાલો ડ્રો કરી લીધું બધાએ. આવું નહીં થાય એવું બી લખી નાખ્યું. રેડી? જો ભાઈ, જ્યાં સુધી મને ખ્યાલ છે 11-12 સાયન્સમાં રેશિયો પરફેક્ટ એવું જરૂર નથી. જ્યારે પણ સ્કૂલ લેવલે કે ઇન્સ્ટિટ્યૂટ લેવલે કોચિંગમાં આ ચેપ્ટર ભણાવેલું હોય, બરોબર, મિનિમમ 80% સ્કૂલ અથવા ઇન્સ્ટિટ્યૂટ રે ડાયાગ્રામ વગર જ આને એમસીક્યુ સોલ્વ કરાવતા હશે. કોક જ જગ્યાએ છે રે ડાયાગ્રામથી તમને એમસીક્યુ સોલ્વ કરતા જોવા મળશે, અથવા કન્ફર્મ કરી જો આ પ્રમાણે થાય. રેડી? કેમ કે સારા એમસીક્યુ છે રે ડાયાગ્રામ વગર સોલ્વ જ નહીં થાય. આપણે અમુક પ્રકારના પ્રશ્નો જોયા, રે ડાયાગ્રામ વગર બધું અધૂરું જ છે. એના વગર તમને પણ પછી છોકરા શું કરે કે સાહેબ સૂત્ર તો છે, પછી એનાથી શું થાય કે પછી આમાં પછી સૂત્ર લગાડવામાં. હવે આપણે પ્રશ્ન કરશું એમાં ખબર પડશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે રે ડાયાગ્રામ છે ઘડીકમાં કોઈ જગ્યાએ પ્રેક્ટિસ કરાવતું જ નથી. પછી એમાં તકલીફ પાછી કેમાં થાય કે ઓલા ડેરિવેશન ગોખવા પડે. જો તમને લોજિકલી ખબર હોય કે આમાંથી પસાર કરો તો આમાંથી થાય ને લંબથી દૂર જાય, લંબ તરફ જાય, એ લંબ ડ્રો કરતા પહેલા આવડતું હોવું જોઈએ, તો તમને અમુક વસ્તુ ગોખવાવાળી ઓછી થઈ જાય અને તમને લોજિકલી અમુક વસ્તુ તમે આવડી શકે. ગુજકેટ ગુજરાત બોર્ડમાં લગભગ વાંધો નહીં આવે, રે ડાયાગ્રામની બહુ ઓછી જરૂર પડશે. રેડી? પણ એવો જ પ્રશ્ન માની લો કોક આવી ગયો તો એ તમે બીજા વિદ્યાર્થીઓથી અલગ નીકળી શકશો. રેડી? કે જે ગામના વિદ્યાર્થીઓને આવડે છે એ તો તમને આવડે જ છે, પણ એ લોકોને જે નથી આવડતું એ બી તમને આવડે છે. એ તમારું મેરિટ છે, એ તમારે ઊંચું લઈ જશે. ક્યાંક તમને એલડી બીવીએમમાં મળતું એડમિશન સીધું તમને ડીડીયુમાં મળી જશે અથવા નિરમામ મળી જશે. એ એક ન્યા ફેર કરાવશે. આવા પ્રકારના પ્રશ્નો. રેડી? બધાને આવડી તો આપણને આવડવું જ જોઈએ, પણ બધાને નથી આવડતું અને પૂછવાના ચાન્સીસ છે એ બી આપણને આવડવું જોઈએ, અને એ જ આપણને બીજા વિદ્યાર્થીઓથી અલગ કરશે. એના માટે અલગ તૈયારી પણ કરવી પડે. હાલો આ બાજુ આવો. હાલો એક તમારી અહીંયા બહિર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ છે માની લો કે 30 સેન્ટીમીટર. રેડી? આપણી પાસે અંતર્ગોળ લેન્સ છે જેની તરંગ લંબાઈ છે કેન્દ્ર લંબાઈ છે 10 સેન્ટીમીટર. પ્રકાશનું કિરણ આપણે સમાંતર આપાત કરીએ જैसे है थे वैसे निकलने के लिए આ બે વચ્ચેનું અંતર શું હોવું જોઈએ? હાલો તમારી રીતે મથો, થોડુંક ભલે વિચારવા માટે સમય જોતો લઈ લ્યો. ડાયરેક્ટલી કોઈ આન્સર નહીં કરે, બરોબર? ડાયાગ્રામ બનાવો. સૌથી પહેલા શું કરવાનું? બીજો લેન્સ છે જ નહીં એવું તમે ભૂલી જાઓ, મતલબ છે એવું ભૂલી જાઓ. રેડી? પેલું જ બનાવો ખાલી. ત્રીસ સેન્ટીમીટર થોડુંક છે ને મોટું દર્શાવજો, કામ આવશે. મોટું એટલે આ બે વચ્ચેના ગેપ કરતા મોટું દેખાવું જોઈએ. 30 સેન્ટીમીટર. શું કામ? થોડીક વારમાં તમને ખબર પડી જશે. હાલો બનાવી લીધું. પેલા પ્રશ્નનો સોલ્યુશન કરી નાખ્યું, પેલા ભાગનું સોલ્યુશન બધે કરી લીધું. ફટાફટ કરવાનો. પછી પેલો પ્રશ્ન એ ભૂલી જાઓ, ખાલી બીજા પ્રશ્નમાં જ સોલ્વ કરો કે કેવી રીતના પ્રકાશના કિરણો આવવા જોઈએ જેથી કરીને મુખ્ય અક્ષને કેવા થઈ જાય? સમાંતર. આવવા જોઈએ એટલે કઈ જગ્યાએ આવવા જોઈએ એ બી ડ્રો કરી નાખજો. ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા વળન દાજ કરો, પછી જોડી દી. યાદ કરો બીજામાં કઈ જગ્યાએ આપણે ફોકસ કરાવીએ જેથી કરીને મુખ્ય અક્ષને સમાંતર થાય, અથવા ફોકસ કરાવવા જતા હોઈએ તો એ પહેલા શું થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર. હમણાં બનાવ્યા હતા એ જ તમારે શક્તિઓનો ઉપયોગ કરવાનો છે.
અને વિશ્વાસ છે પેલું તો બધે લગભગ સાચું જ કર્યું હોય છે. રેડી? હાલો, જો પેલા લેન્સ નું અહીંયા તમારે આટલું 30 સેન્ટીમીટર આવશે ને, 30 સેન્ટીમીટર જ એને ભેગું થશે. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ. હાલો, મુખ્ય અક્ષને સમાંતર થાય છે ને પ્રકાશના કિરણો. મુખ્ય અક્ષને કેવા થાય છે? સમાંતર. તો મુખ્ય અક્ષને પ્રકાશના કિરણો સમાંતર ક્યારે થાય? કોણ કહેશે? બોલ નંદિની. કયા એફ ઉપર? જમણી બાજુના કે ડાબી બાજુના? જમણી બાજુના એફ ઉપર ટાર્ગેટ કરો ત્યારે કેવું થઈ જશે? એ પહેલા જ મુખ્ય અક્ષને સમાંતર. એ ટાર્ગેટ કર્યું જમણી બાજુના એફ ઉપર. ઓકે, તો આનું એફ કેટલા અંતરે હોય? એફ જેટલા અંતરે. કેટલું? આનું એફ કેટલું છે? 10 સેન્ટીમીટર. રેડી? બસ આને તમે આના ઉપર ઓવરલેપ કરી નાખો, ભાગલા પાડો અને પછી ભેગા કરીને રાજ કરો. રેડી? સમજાય છે કે નહીં? હા, તો બસ આને ઓવરલેપ કરી નાખશું તો આ વાળું જે છે પ્રતિબિંબ, અને આપણે કહી દઈએ I1, એ અહીંયા I1 અહીંયા બનવું જોઈએ ને આના ઉપર. ઓકે, તો આવું કંઈક બનશે. જુઓ જી, પેલા તો બહિર્ગોળ આવે ને, પછી કયું આવશે? અંતર્ગોળ. શું ડ્રો કરી લઈએ? મુખ્ય અક્ષ. અહીંથી આ કેટલું? 30 સેન્ટીમીટર ને. રેડી? ને અહીંથી આ કેટલાય હોવું જોઈએ? 10 સેન્ટીમીટર. જો આના ઉપર આ ઓવરલેપ કર્યો છે. રેડી? તો તમારે હજી બે વચ્ચેનું અંતર આવે છે, કેટલું આવશે? d બરાબર 30 માઇનસ 10. 30 માઇનસ 10 એટલે કે 20 સેન્ટીમીટર. ઓકે, જનરલી 80 થી 90% કેસમાં એવું હોય છે કે ભાઈ બે બહિર્ગોળ હોય તો સરવાળો થશે અને બે અંતર્ગોળ, એક અંતર્ગોળ ને બહિર્ગોળ હોય તો બાદબાકી થશે. પણ તેમ છતાંય રે ડાયાગ્રામ બનાવીને ચેક કરી લેવું. રેડી? ડાયરેક્ટલી મૂકી ન દેવો આન્સર. ઓકે, ઓપ્શનમાં બાદબાકી ને સરવાળો હોય તેવું બનાવીને તમારે કન્ફર્મ કરી લેવું. જો એવું રે ડાયાગ્રામ આ અંતર લઈને બરોબર બને છે કે નથી બનતું. જો ન બનતું હોય થોડું વરી પાછું વિચાર લેવાનો. રેડી? લખી લ્યો જી. દેવ પોસ્ટ કરી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ કયો લેન્સ છે ભાઈ? બહિર્ગોળ, કે જેની કેન્દ્ર લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર. ભેગી જ રકમ બનાવતા જાઓ, સોરી ડ્રો કરતા જાઓ. આની કેન્દ્ર લંબાઈ છે 10 સેન્ટીમીટર જ છે. નિશાની તમારી રીતે ડિસાઈડ કરવાની. તમારી પ્રિન્સિપલ એક્સિસ અહીંયા ઓબ્જેક્ટ રાખ્યો છે, આનાથી 15 સેન્ટીમીટર દૂર બંને લેન્સો વચ્ચેનું અંતર આપેલું છે. ઇટ ઇઝ 25 સેન્ટીમીટર. ઓકે, તો ફાઇનલ ઇમેજનું લોકેશન કહેવાનું છે કે અંતિમ પ્રતિબિંબનું સ્થાન, અંતિમ પ્રતિબિંબ નું સ્થાન એ આપણે કહેવાનું છે. રેડી? આપણે બધાને ખબર જ છે કે પહેલાનું પ્રતિબિંબ છે બીજા માટે વસ્તુ બનશે. એ પ્રોપર રે ડાયાગ્રામ બનાવીને જ સોલ્વ થશે, એના વગર ખબર જ નહીં પડે. રેડી? રે ડાયાગ્રામ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ. પ્રકાશના કિરણ વગર તો બધું અંધારું જ છે આ ચેપ્ટરમાં. હાલો ફટાફટ પેલા માટે ઇમેજ ડિસ્ટન્સ શોધો v. પેલા માટે v ગોતો. હાલો ફટાફટ કામ ઉપર લાગી જ જાઓ. પેલો પર્સન હું નહીં કરાવું, હે રમકડી જેવું જ છે. સોલ્યુશન નો ડાયાગ્રામ. થઈ ગયું? આગળ આવવું હોય કરજો, વાંધો નહીં, આવડતું હોય. ઉફ પણ ઉફ પડો લગાડજો. હા, આ ટેક્સ્ટ બુક નો દાખલો નથી કે તમે આખું ફોર્માલિટી કરો. અરે લેન્સના સૂત્ર ઉપરથી માઇનસ 1/u એવું લખવાની જરૂર નથી. સીધું મૂકી જ દો. અને સૂત્ર ન લખશો ને ડાયરેક્ટલી કિંમત મૂકશો તોય મને કઈ વાંધો નથી. રેડી?
ખોટું, +30 આવશે. એ લોકો આવે છે +30. જો થોડુંક બેઝિક મેથ સુધારજો મને. હાલો બધાનું ધ્યાન આ બાજુ. v બરાબર ઉફ અપન ઉફ ને પેલા તો u બધાય જે લોકોએ +15 લીધું હશે એને તો ઈજરના ધજાગરા થાય ભાઈ, કોઈ દી નહીં યાર. વાસ્તવિક વસ્તુ હે ને, નકર આપાત કિરણની દિશા જમણી બાજુ ને, તમે અહીંથી આમ આપો છો તો આ 15 સેન્ટીમીટર ડાબી બાજુ છે એટલે u કેવું લેવાનું? માઈનસ ઉફ અપોન ઉફ. u કેટલા? -15. f કેટલા? +10 ને બહિર્ગોળ છે. f uf upon u plus f -15 + 10 ऊपर कितना आएगा? -150 आएगा ना, 150 देगा, -5. हाँ 5 तेरी 15 बराबर છે. v બરાબર કેટલા આવશે? +30. લાનું ઇમેજ ક્યાં? અહીંયા બે પ્રકાશના કિરણો લેવાના ને, બે. એક આ વાળો અને બીજું કયું? મોરે મોરું જવા જ દેવાનું. આ બંને પ્રકાશનું ભરત મિલન થાશે કે નહીં થાય? થાય ને. આમાં વાસ્તવિક પ્રતિબિંબ માટે જમણી બાજુ જ બનવું જોઈએ ને, v પ્લસ જ આવે છે જુઓ, એટલે પ્રતિબિંબ બનશે. બંને પ્રકાશના કિરણનું ભરત મિલન ભી થાશે. ક્યાંથી કેટલા અંતરે? પેલા ક્યાંથી એવું તો કયો? બહિર્ગોળ લેન્સ થી કઈ બાજુ અને કેટલા અંતરે? તો એ તમારે પ્રતિબિંબ બનવા જાતું હશે, ઈ પેલા જ લેન્સ આવી જશે કે પ્રતિબિંબ પછી લેન્સ આવશે? કેમ કે લેન્સ કેટલા અંતરે છે, પ્રતિબિંબ કેટલાય બનવા જાતું હતું, એમ કરતા ઓછું રસ્તામાં આવી જશે ને, તો પેલા બનાવી દઈએ. मैं तो इमेज बनने जा रहा था लेकिन रास्ते में कौन आ गया? अंतरगोल लेंस और चलान कट गया है ना. હવે આને કેવું બનાવવાનું? ડેશ 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 કરવાનું ફટાફટ સટાસટ. આ કેટલું આવશે? 30 સેન્ટીમીટર ને બહિર્ગોળ લેન્સ થી I1 નું ડિસ્ટન્સ. એ ખાસ મેટર કરશે કે પેલા પ્રતિબિંબ બનશે કે પેલા લેન્સ આડું આવશે. રેડી? હાલો, હવે આપણને બધાને ખબર જ છે કે પહેલાનું તમારે પ્રતિબિંબ જોઈ, બીજા માટે વસ્તુ તરીકે બચશે. રેડી? તો વસ્તુ અંતર બીજા માટે કેટલી લેવાની થશે? 5. કેમ? તો કે આટલું તો 25 છે ને, 25. આટલું 25 છે અને અંતર ક્યાંથી લેવાનું? હોય હંમેશા લેન્સ થી વસ્તુ તરફ. આ તમારે થાય ને, u થશે ને બીજા માટે u. રેડી? આપાત કિરણ દિશા કઈ બાજુ છે? જમણી બાજુ. વસ્તુ અંતર જમણી બાજુ છે કે ડાબી બાજુ? જમણી બાજુ. તો આ 30 માંથી 25 છે તો કેટલા વધશે? 5. અને આપાત કિરણની દિશામાં તમે u માપ્યું છે એટલે u કેટલા લેવાના? +5. હાલો ગોતી લ્યો, હાલો બીજો v ગોતી લ્યો. એ જ ઇક્વેશન લગાડવાનું. કયું? ઉફ અપોન ઉફ. પણ આ વખતે f કેવું મૂકશો? f. હા અંતર ગોળ છે એટલે માઈનસ. જો નતર ઘાયલ થઈ ગયા હો. +10 આવે છે ને, જમણી બાજુ કે ડાબી બાજુ? જમણી બાજુ. વાસ્તવિક પ્રતિબિંબ કે આભાસી? વાસ્તવિક. પ્રકાશના કિરણો ભેગા થશે. બરોબર? તો આ ભેગું કરતું થોડુંક છૂટું પાડી દેશે. 5 ભેગા થવા જાતું તું, પણ છૂટું કરીને ક્યાં ભેગું કર્યું એને? 10. પ્રકાશના કિરણો થોડાક છૂટા થઈ ગયા છે અને થોડાક દૂર જઈને મળશે. ફાઇનલ ઇમેજ આવી. અહીંથી કેટલા સેન્ટીમીટર દૂર હશે? 10 સેન્ટીમીટર. હવે આ પ્રકાશના કિરણો કોઈને નડશે નહીં અથવા એને કોઈ નડશે નહીં. રેડી? રસ્તે पे जा रहा तो चला जाएगा, बीच रास्ते पे कोई नहीं मिलेगा.
ડ્રો કરો, આવું ડ્રો કરો, ક્યાંય નડશે નહીં એમ. છેલ્લે સુધી એવું તમને ન લાગે જ્યાં સુધી કોઈ નડવાનું નથી ત્યાં સુધી બનાવી જ રાખવાનો. પેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ, અને બીજાનું પ્રતિબિંબ ત્રીજા માટે વસ્તુ, ત્રીજાનું પ્રતિબિંબ ચોથા માટે વસ્તુ, એ પ્રમાણે બનાવી જ જવાનું જ્યાં સુધી કોઈ નડે નહીં ત્યાં સુધી, અથવા એને કોઈ ન નડે ત્યાં સુધી. આ આપણી પેટર્ન. રેડી? ચાલો આટલું થઈ ગયું, ડન, ખબર પડી ગઈ. એક લાસ્ટ પ્રશ્ન આપણે સોલ્વ કરી લઈએ. રેડી? ઉદાહરણ 9.8 થી આપણે સોલ્વ કરવાનો છે. બરોબર? એક કામ કરી, એક ઉદાહરણ 9.8 જેવો હું કરાવી દઉં, ઉદાહરણ 9.8 તમારે કરવાનું રહેશે, અથવા ઊંધું કરી દઉં, ઊંધું. રેડી? તો હાલો ઊંધું કરશે ને થોડું મારા માટે શરૂ પડશે રકમમાં ચેન્જ કરો, કેમ કે રકમ ચેન્જ કરવા માટે પહેલા મારે દાખલામાં ઘૂસવું પડશે, પછી એમાં વેરિયેબલ્સ ચેન્જ થશે. હાલો તો ઉદાહરણ 9.8 કાઢો છે. જો ગણાય છે ડાયરેક્ટલી યાદ રાખી લઈએ, ઓળખી લઈએ, પણ આ થોડુંક મસ્ત જે કન્સેપ્ચ્યુઅલી સમજવા જેવો છે પ્રશ્ન. અને એના જેવા પ્રશ્નો નીટમાં પૂછાય છે, નીટ જે મીન્સ એડવાન્સમાં. પેલા માટે વસ્તુ પ્રતિબિંબ છે, બીજા માટે વસ્તુ બનશે, વાઇસ વર્સા, એ પ્રમાણે. ડન? હાલો ઉદાહરણ 9.8 કાઢો જી અને રકમ મને આપો જી. તમે ભેગી રકમ બનાવી જ દો. હાલો પેલું લેન્સ FL1 10 સેન્ટીમીટર, FL2 -5 સેન્ટીમીટર, અને focal length of third lens is 30 સેન્ટીમીટર, FL3. આ બે વચ્ચેનું અંતર આપ્યું છે 5 સેન્ટીમીટર, અને આ બંને વચ્ચેનું અંતર આપ્યું છે માત્ર 10 સેન્ટીમીટર. રેડી? અને વસ્તુને ક્યાં રાખી છે? લેન્સથી, પેલા લેન્સથી 30 સેન્ટીમીટરના અંતરે. ને પૂછે છે શું? કે સંયોજન માટે અંતિમ પ્રતિબિંબનું સ્થાન આપણે કહેવાનું છે. અંતિમ એવો શબ્દ લખ્યો નથી, પણ આપણે સમજી જવાનું હોય. રેડી? હાલો ખબર જ છે કે શું કરવાનું છે. એક જ પેટર્ન, પેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે બનશે. હાલો તો પેલાનું પ્રતિબિંબનું સ્થાન ગોતો. હાલો તમે ફટાફટ ઉફ અપોન ઉફ પડું લગાડી દો. અત્યારે સોલ્વ કરવા ખાતર ડાયરેક્ટલી લગાડી દો. ઓલું ફોર્માલિટી હાટું બે લીટી છોડી દેજો, ઓલું સૂત્ર લખવા માટે. કયું? લેન્સના સૂત્ર ઉપરથી. જાતે જ ગણજો, કોઈ જોતા નહીં બોર્ડ ઉપર, ઓનલાઈન વાળા વિડીયોમાં. ચાલો કે લોકોને આવી ગયું કે +15 બનાવો રે ડાયાગ્રામ પેન્સિલથી. હાલો આવી ગયું ભાઈ? કેટલું આવે છે? +15. એટલે કે પેલા લેન્સથી જમણી બાજુ 15 સેન્ટીમીટર, એટલે કે ત્રીજા લેન્સના ઓપ્ટિકલ સેન્ટર ઉપર બનવા જાતું હશે, પણ રસ્તામાં કોણ આવી જશે? બીજો લેન્સ. બરોબર? તો આમાં આપણે કન્ટિન્યુ કરીએ. રે ડાયાગ્રામ. કેવું ડાયાગ્રામ? આપાત કિરણની દિશા કેવી બાજુ છે? જમણી બાજુ. ને ક્યાં ભેગું થવા જાતું હોય છે? ત્રીજા લેન્સના ઓપ્ટિકલ સેન્ટર ઉપર. કેમ કે એક્ઝેક્ટ એ બી 15 સેન્ટીમીટર જ છે ને, પણ મળશે નહીં, કેમ કે રસ્તામાં કોણ આવી જશે? બીજો લેન્સ. તો આને આપણે અહીંયા કહી દઈએ I1. તો બીજા કેસ માટે U2 કેટલો આવશે? U2 +10 સેન્ટીમીટર. પ્લસ કેમ? આપાત કિરણની દિશા કઈ બાજુ છે? જમણી બાજુ. અને તમે બીજો U ભી કઈ બાજુમાં આપ્યો છે? જમણી બાજુ. રેડી? હા તો લગાડી દો ઉફ ઉપર ઉફ. બીજા કેસમાં F કેટલું લેશો? F -5. રેડી? લગાડી દો.
આ -5 જ છે ને કે 10 છે? જો અહીંયા બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ. હા વીજ કહેતો હતો. ઇન્ફાઇનાઇટ નીચે છેદમાં 0 આવે છે ને, સમથિંગ અપોન 0 કેવું આવશે? ઇન્ફાઇનાઇટ. કેવું આવશે? ઇન્ફાઇનાઇટ. 10 ના છેદમાં 10 - 10 આવે છે. હજી ઘણે ગણે રાખે છે, ખબર નહીં કઈ દુનિયામાં ખોઈ ગયા. u + f / u + 10 છે ને f - 10 છે. 10 - 10 કેટલું થઈ જાય? 0. ઉપર ગમે એ ગણવાની જરૂર નથી, સમથિંગ અપોન 0 એટલે ઇન્ફાઇનાઇટ જ થઈ જાય ને. ઇન્ફાઇનાઇટ ન કરે આપણે ગણતરી કર્યા વગર જ ખબર પડી જાય. કેમ? હા એવું નહીં. તમે જોવા જાઓ જે બીજો લેન્સ છે, હા આ બીજો જે લેન્સ છે અંતર્ગોળ, એનું તમારે જે ફોકસ હોય છે, ફોકસ કે જેના ઉપર ટાર્ગેટ કરો ને ઓલું અનંત અંતર આવેલું છે મુખ્ય અક્ષના સમાંતર, જમણી બાજુ નથી જેટલા અંતરે. આનું f કેટલું છે? 10. જમણી બાજુ એનું f જ આવે ને, તો જમણી બાજુના f ઉપર ટાર્ગેટ કરેલું છે ને, તો કેવું થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર. રેડી? નકરે માની લો કે આપણે ત્યારે ખ્યાલ ના આવ્યો તો આપણે v બરાબર ઇન્ફાઇનાઇટ તો ઘણા માથું ખંજોળશે. કેમ? રે ડાયાગ્રામ બનાવો, અનંત અંતરે પ્રતિબિંબ બનાવવું હોય તો પ્રકાશના કિરણો કેવા થઈ જવા જોઈએ? મુખ્ય અક્ષને સમાંતર. તો આ કેવું થઈ ગયું? મુખ્ય અક્ષને સમાંતર. ત્રીજા માટે ગણવાની જરૂર નથી, કેમ કે ત્રીજો પેલા બે છે એવું ભૂલી જ જાઓ. ખાલી લાલ પ્રકાશનું કિરણ છે આપાત થાય છે તો ક્યાં ભેગું થશે? f ઉપર. ક્યાં ભેગું થશે? f ઉપર. જમણી બાજુને f ઉપર નહીં. જમણી બાજુને f કેટલા અંતરે છે? f જેટલા જ અંતર, એટલે કે 30 સેન્ટીમીટર. તમારે આવશે 30 સેન્ટીમીટર. ફાઇનલ ઇમેજ આવી. રેડી? વર્ણનમાં શું લખશો? કે ત્રીજા લેન્સ ઉપર મુખ્ય અક્ષને પ્રકાશના કિરણો સમાંતર આપાત થતા હોવાથી તેના જમણી બાજુના f અથવા તો એના f ઉપર એટલે કે 30 સેન્ટીમીટરના અંતરે મળશે. પછી તમારે લખવાનું સ્ટેટમેન્ટ, આથી અંતિમ પ્રતિબિંબ પેલા લેન્સથી જમણી બાજુ 45 સેન્ટીમીટરના અંતરે અથવા તો ત્રીજા લેન્સથી જમણી બાજુ 30 સેન્ટીમીટરના અંતરે મળશે. ચલો ખબર પડી ગઈ? ડન. હાલો હવે પ્રશ્ન છે મોડિફાઈ કરીને હોમવર્કમાં આપું છું. ઓકે, આ 10 છે ને 10, FL1 છે ને એ 5 કરી નાખો. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ને છે એ તમે એક જ મિનિટ એને FL1 છે ને એને 30 કરી નાખો. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ને 90 કરી નાખો. આ 15 કરી નાખો, 30 કરી નાખો. 5 ની જગ્યાએ 15, 10 ની જગ્યાએ 30. રેડી? અને છેલ્લાની કેન્દ્ર લંબાઈ છે એ તમે કરી નાખો 90 નહીં પણ 10 સેન્ટીમીટર છેલ્લાની કેન્દ્ર લંબાઈ. ફરીથી કહું, આ 30 સેન્ટીમીટરની જગ્યાએ 90, આની 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ પહેલાની, આ ગેપ 15, આ ગેપ 30 અને ઓલું 10. રેડી? ચાલો આજ માટે આટલું. અસ્તુ. FL2 છે ને ભાઈ તમારે આ કેટલું રાખવાનું કીધું તું? 30. તો આવી 30 કરી નાખો. એ જ પ્રમાણે પેટર્ન એવી જ બનશે, ખાલી આંકડા અલગ છે. હા એટલે ટૂંકમાં માઇનસ જ હોય ને, અંતર્ગોળ છે. હવે આજ માટે આટલું. અસ્તુ. અચ્છા એવું છે.